એના પછી બારિયામાં એક સંમેલન હતું બહુ મોટું. એ બારિયા દેવગઢ બારિયા બે નાની દીકરીઓ, દારૂના અડ્ડાવાળા લોકો, ભાજપ વાળા. આ દીકરીના બાપે કોઈએ ફરિયાદ કરી છે કે આ ઠેકાણે દારૂનો અડ્ડો ચાલે છે આમનો. આ બદમાશ લોકોએ ભારતીય જનતા પાર્ટીની મહેરબાનીથી આ બે નાની દીકરીઓને, 12-13 વર્ષની દીકરીઓને જીપમાં નાખી ચાલુ ગાડીએ એમના ઉપર બળાત્કાર કર્યો. ચાલુ ગાડીએ અમારી ચંદ્રિકાબેન બારિયા ધારાસભ્ય એને હાઉસમાં ગૃહમાં બોલતા બોલતા એની આંખમાંથી પાણી આવ્યું કે મારી દીકરીઓની આવી હાલત ભાજપના રાજમાં. કેમ આદિવાસી સમાજની બેન દીકરી ઉપર દાનત બગાડો? આદિવાસી છે માટે એનું કોઈ સાંભળનાર નથી. માટે હું તમને કહું છું કે અમે અહીં બેઠા છે, મારી બેન દીકરીને કહું છું તમારા બાપ અહીં બેઠા છે, અમે ચિંતા નહીં કરતા. 25 વર્ષો ભારતીય જનતા પાર્ટી વાળાને હિંમત રાખો, કાઢો આ સરકારને અહીંથી. નહીં જોઈએ આ સરકાર. જે સરકારને કોઈ લાગણી ન હોય, ખાલી વાતો અને આટલા વર્ષ થઈ ગયા તો પણ કોઈ વિકાસની વાત આપણા સુધી પહોંચી ન હોય. એ બહુ સાચી વાત કરી મિસ્ત્રી સાહેબે. આ સરકાર ધીરે ધીરે આખા આદિવાસી સમાજને મળતા તમામ લાભ પૂરા કરી દેશે. લાભ આપવાના કારણો બંધારણે જે શિડ્યુલમાં પરિશિષ્ટમાં નાખ્યા દલિત સમાજ અને આદિવાસી સમાજને, એ સમજીને નાખેલા કે આ ગરીબ સમાજ, ડુંગરાઓમાં રહેવા વાળો સમાજ, ખેતી અને વન પ્રદેશ ઉપર જીવવા વાળો સમાજ, એ શું કરશે? એમને વિશેષ સગવડ આપો. આ વિશેષ સગવડના ભાગરૂપે તમને શિડ્યુલ ટ્રાઇબમાં, શિડ્યુલ કાસ્ટમાં બાકીના સમાજે જે વર્ષો સુધી અન્યાય કર્યો હોય માટે તમે લાઈનમાં આવો. શેમાં લાઈનમાં આવો? ભણવામાં. શેમાં લાઈનમાં આવો? ધારાસભ્ય પાર્લામેન્ટના મેમ્બરમાં. શેમાં લાઈનમાં આવો? સરખી રીતે પંચાયતમાં ને વગેરે વગેરે બીજે બધે. જ્યાં વિકાસ પહોંચ્યો નથી, જ્યાં પીવાનું પાણી પહોંચ્યું નથી, જ્યાં ઇરિગેશનની કેનાલનો છેડો પહોંચ્યો નથી, જ્યાં લાઈટ છેલ્લે જાય તો ત્યાં બંધ થઈ જાય, કોઈ સાંભળવા વાળું નહીં. આ માણસો છે કે નહીં, એની તમારી સરકારને એવા ઠેકાણે એમનું ધ્યાન રાખવા માટે બંધારણે હક આપ્યા. સરકાર લાગણીવાળી હોય તો તમારી સામે જુએ. સરકાર જો માલિયાવાળી હોય, જે માલિયાને કરોડો રૂપિયા લઈને નાસી ગયો, જેના દેવા એ લોકોએ માફ કર્યા, અને બીજો સમાજ જે દેવાદાર બનતો જાય, એ રૂપિયા પબ્લિકના, અને આ વિકાસની રાહ જોઈને આપણે બેઠા હોઈએ એ પબ્લિક, એવા ઠેકાણે આપણો અધિકાર છે આ સરકાર પાસે. સરકાર ન માને તો આ સરકારને બદલવાનો પણ આપણો અધિકાર. તમે અત્યાર સુધી કોંગ્રેસને મત આપ્યા, હવે મૌન નહીં રહેતા. લોકસભામાં જે કઈ છેતરાઈ ગયા, 3 વર્ષ થયા સરકારને દિલ્હીની સરકાર નિષ્ફળ નીવડી છે. 22 વર્ષથી ગુજરાતમાં નિષ્ફળ નીવડી છે. આ સરકારો નિષ્ફળ નીવડીશ. આ નિષ્ફળ સરકારોને બોધપાઠ આપવા માટે વિધાનસભાનું ઇલેક્શન જ્યારે 17ના અંત સુધીમાં આવે ત્યારે આપણી ફરજ છે કે માં અંબાજીનો સંદેશો સાંભળીને આપણે પરિવર્તન કરીએ.